દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં અલ્ફાઝ કાઝી નામના યુવકનું અપહરણ બાદ તેની તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટના પાછળ કહેવાય રહ્યું તો માસ્ટર માઇન્ડ ઇરફાન ગીરી ગેંગથી મહેસાણામાં ગેંગ કુખ્યાત છે। ગંભીર ગુનાઓને આ ગેંગ અંજામ આપતી હોય છે। ઇરફાન ગીરી સામે અનેક ગંભીર ગુનાઓ ભૂતકાળમાં પણ નોંધાયેલા છે। ત્યારે અલ્ફાઝ કાઝીનો પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યો હતો। આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો ગુનો છે તે આરોપીઓ સામે નોંધાયો હતો। કડી પોલીસે દિવસ રાત એક કરીને મહેનતે અંતે હવે આજે ગીરી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ગીરી તેને દબોચી લીધો છે। તેને થોડાક સમય પહેલાં એનડીપીએસના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી અને તે સાબરમતી જેલમાં હતો। ત્યારબાદ સાબરમતી જેલમાંથી કડી પોલીસે તેનો કબજો લીધો અને જે ઘટના સ્થળ પર અલ્ફાઝ કાઝીની હત્યા કરવામાં આવી હતી ત્યાં પોલીસ ઇરફાન ઉર્ફે ગીરી નામના શખ્સને હાથમાં દોરડા બાંધીને ઘટના સ્થળ ઉપર લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અલ્ફાઝ કાઝીના પરિવારજનો પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં મૃતક અલ્ફાઝ કાઝીની બહેન શું કહી રહ્યા છે ને આરોપી ઇરફાન ગીરી કેટલો ઘાતક છે। મારું નામ છે સિપાહી શબનમ કાજી અલ્ફાઝની બેન। 3 ડિસેમ્બરે મર્ડર કેસ થયું હતું અહીંયા કડી ખાતે, જેમાં મારા ભાઈને લાંબા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતું। 40 દિવસ પછી એની ડેથ થઈ ગઈ હતી। એમાં 5 આરોપી હતા। 3 આરોપીની ધરપકડ કરી હતી કડી પોલીસે। ચોથો નંબર મેન મુખ્ય આરોપી મલેક ઇરફાન ઉર્ફે ગીરી, જેની ધરપકડ કરી હતી, આજે ઘટના સ્થળે લાયા હતા। એમાંથી એક એનો નાનો ભાઈ મલેક અરબાજ ઉર્ફે બાપજી, જે હજી નાઠતો ફરે છે। કડી પોલીસને મારી એક જ રિક્વેસ્ટ છે, જલ્દથી જલ્દ એ આરોપીની ધરપકડ કરે અને એને પકડીને જેલના પાછળ નાખે। ગીરી ગેંગનો બહુ મોટો કડીમાં નામ છે અને એ નામનો નાશ કરવામાં આવે। હું ડીવાયએસપી સાહેબ તેમજ કડી પોલીસને, એસપી સાહેબ અને ગૃહમંત્રીને બી હું રિક્વેસ્ટ કરું છું કે આ લોકોનો નાશ કરવામાં આવે, ગુસ્સી એવા ગુનામાં નાખવામાં આવે, આખી ટીમને પકડી અને ધરપકડ કરી અને એમની સાથે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી મારી માંગણી છે। બીજું કે હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ બાબતમાં રજૂઆત કરવાનો છું, જે મારા બાબલા જે બનાવ બન્યો હોય એ બીજા કોઈની સાથે ન બને તેવી હું ગામમાં સ્વચ્છતા થાય એવું એ કરી રહ્યો છું। હું કડી પોલીસ તેમજ કડી ડીવાયએસપી એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા લુખ્ખા તત્વોને જાલી અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, ફરીથી આભાર માનું છું। આપે સાંભળ્યા હતા અલ્ફાઝ કાઝીના પરિવારજનો। તેમણે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની ગુહાર લગાવી છે। આ મામલે તેમણે સ્થાનિક કડી પોલીસ ડીવાયએસપી અને એસપી હિમાંશુ સોલંકીને પણ રજૂઆત કરીને માંગ કરી છે કે આરોપી સામે એવી કાર્યવાહી કરવામાં આવે કે ભવિષ્યમાં તે હવે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલાં 100 વખત વિચારે। ત્યારે હવે મહેસાણા પોલીસે પણ આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે। કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ફરિયાદી અલ્ફાઝ ઇસુફ ગુલુબ મિયા કાજી ઉપર 3થી વધારે શખ્સોએ જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કરેલો, જેનો કડી પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક ગુનો નોંધી ટૂંક સમયની અંદર તમામ આરોપીઓને અટક કરવામાં આવેલો, જેની અંદર અગાઉ 3 આરોપી અટક કરેલા છે। એ ઉપરાંત ઇરફાન સલીમ મલેક ઉર્ફે ગીરી નામનો કુખ્યાત આરોપી ફરાર હતો, જેનો આજ રોજ કડી પોલીસ સ્ટેશન દ્વારા સદર ગુનાની અંદર કબજો મેળવી અને એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। આ આરોપી અગાઉ પણ 20થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન, લૂંટ, મારામારી વગેરેના ગુના હતા। કડી પોલીસ સ્ટેશન દ્વારા તમામ આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।